ગિરનારની ધાર્મિક પરંપરા સામે વન વિભાગની કાર્યવાહી. વિશ્વ હિન્દુ પરિષદનો કલેક્ટરને ઉગ્ર સવાલો સાથે આવેદન. જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર ધાર્મિક સ્થળો અને વર્ષોથી ચાલતી સંતમહંતોની પરંપરાઓને લઈને હવે વિવાદ ઉગ્ર બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર દ્વારા ગિરનાર જંગલ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ભક્તો, સાધુ સંતો અને યાત્રાળુઓને થતી કથિત હેરાનગતિ સામે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદે આક્ષેપ કર્યો છે કે ગિરનાર માત્ર જંગલ કે પર્વત નથી, પરંતુ સદીઓથી ચાલતી સાધના, સંત પરંપરા અને હિન્દુ ધાર્મિક આસ્થાનું પવિત્ર કેન્દ્ર છે. તેમ છતાં સેટલમેન્ટ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળોએ જતા ભક્તોને રોકવા તેમજ વિવિધ પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આવેદનપત્રમાં ખાસ કરીને આમેશ્વર મહાદેવ મંદિર અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ ન આપવા અંગે કયા નિયમો અને કયા નિર્ણયના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે? પરિવાર સાથે દર્શન કરવા જતા બાળકોને રસ્તા પર અટકાવવામાં આવે અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે, તેવો સીધો સવાલ કરવામાં આવ્યો છે. બીજી તરફ જટાશંકર મહાદેવ મંદિર તરફ જતા દર્શનાર્થીઓને રોકવા અને ચેકિંગ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. મંદિર પરંપરા સાથે જોડાયેલી ગોમુખી ગંગાના પાણી અંગે પણ આવેદનપત્રમાં ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે સવાલ કર્યો છે કે જો ગિરનારની જંગલી પરિસ્થિતિ અને વન્યજીવોનું રક્ષણ જરૂરી છે તો વર્ષોથી ચાલતી ધાર્મિક પરંપરા, સંતોમહંતોની સાધના અને ભક્તોની આસ્થાને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે ગિરનારના સેટલમેન્ટ વિસ્તારમાં આજે પણ પાયાની સુવિધાઓ જેવી કે લાઇટ, પાણી અને શૌચાલયનો અભાવ છે. વિકાસના દાવાઓ વચ્ચે ધાર્મિક સ્થળોએ આવતી જનતાને જરૂરી સુવિધાઓ કેમ આપવામાં આવતી નથી તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે ગિરનારને માત્ર જંગલ નહીં પરંતુ ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરાનું કેન્દ્ર ગણાવીને ધાર્મિક સ્થળોના સંરક્ષણની માંગ કરી છે. સાથે જ સંતોમહંતો અને સેવકોને હેરાન ન કરવામાં આવે અને ગિરનારની ધાર્મિક પરંપરા તથા પવિત્રતા જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં ગિરનારના વિકાસને લઈને પણ મોટો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. વન વિભાગ યાત્રાધામના વિકાસ અને આધ્યાત્મિક પ્રવાસનના મોડેલને સાકાર કરવામાં સહકાર આપશે કે પછી કડક અને અસંગત અભિગમથી ગિરનારના ધાર્મિક વારસાને નુકસાન પહોંચાડશે? વિશ્વ હિન્દુ પરિષદે સ્પષ્ટ માંગ કરી છે કે ગિરનારના જંગલ અને પર્યાવરણનું રક્ષણ થાય, પરંતુ તેની સાથે ગિરનારની પવિત્રતા, ધાર્મિક પરંપરા, સંતમહંતોની સાધના અને શ્રદ્ધાળુઓની આસ્થાનું પણ સન્માન જળવાઈ રહે. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર કચેરી અને વન વિભાગ આ ગંભીર રજૂઆત બાદ શું કાર્યવાહી કરે છે અને ગિરનારના ભક્તોને કથિત હેરાનગતિમાંથી ક્યારે રાહત મળે છે. ગિરનારની પવિત્રતા જાળવવા રાષ્ટ્રીય બજરંગ દળની કલેક્ટરને રજૂઆત. જૂનાગઢ ગિરનારના ધાર્મિક સ્થળો અંગે ઊભા થયેલા પ્રશ્નોને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
સંગઠને આક્ષેપ કર્યો છે કે ફોરેસ્ટ વિભાગની કાર્યવાહીથી વર્ષોથી ચાલતી ધાર્મિક પરંપરા, સંતોની સાધના અને યાત્રાળુઓની આસ્થાને અસર થઈ રહી છે. આંબેશ્વર મહાદેવ, જટાશંકર મહાદેવ સહિતના ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માંગ કરાઈ છે. દામોદર તીર્થ વિસ્તારમાં મગરોના જોખમ અંગે પણ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. ગિરનારના જંગલ અને પર્યાવરણનું સંરક્ષણ થાય, સાથે ધાર્મિક પરંપરા અને પવિત્રતા પણ જળવાઈ રહે તે માટે સંતો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય આયોજન કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠને ધાર્મિક સ્થળોના સ્થળાંતર સહિતના સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા કલેક્ટરને અનુરોધ કર્યો છે. जंगल खाता की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. जंगल खाता की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. नहीं चलेगी, नहीं चलेगी. जंगल नहीं चलेगी. गिरनार बचाओ, बचाना है, बचाओ. जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय करो. नहीं चलेगी अधिकारी तेरी तानाशाही नहीं चलेगी. भाई जटाशंकर बचाओ, गिरनार बचाओ, आत्मेश्वर बचाओ, गिरनार बचाओ, ना दातार बचाओ, काश्मीरी बापू की जग्या बचाओ. હાલો તાનાશાહી, હાલો તાનાશાહી કરો, ચાલો. तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. तानाशाही नहीं चलेगी. दातार बचाओ, गिरनार बचाओ, जटाशंकर बचाओ, गिरनार बचाओ, दातार बचाओ, गिरनार बचाओ, आत्मेश्वर बचाओ, गिरनार बचाओ, जटाशंकर महादेव बचाओ, गिरनार बचाओ. जय करो वीर बजरंगी, जय करो वीर बजरंगी. अधिकारी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. जंगल खाता तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. नहीं चलेगी, नहीं चलेगी. तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. तानाशाही नहीं चलेगी. हर हर महादेव, हर हर महादेव. जय करो वीर बजरंगी, जय श्री राम, नहीं चलेगी, नहीं चलेगी. तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. तानाशाही नहीं चलेगी, નથી જવાના. नहीं चलेगी, नहीं चलेगी. तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं. શાંતિ. કે છેલ્લા ઘણા સમયથી ગિરનારને કોઈ પણ હિસાબે હિન્દુઓ જાય જ નહીં. ત્યાં ચાહે ગુરુ દત્તાત્રેય હોય,
ગુરુ દત્તાત્રેય જટાશંકર મહાદેવની જગ્યા સૌથી વધુ આખા ગુજરાતમાંથી રાજસ્થાન મહારાષ્ટ્રથી માણસો શ્રાવણ મહિનો કરવા માટે જટાશંકર આવે છે. જટાશંકર મહાદેવની એવડી મોટી ગરિમા છે કે જેના નામથી ગરબાઓ રચાણા છે, પ્રાચીન ગરબાઓ. એમાં એવું કીધું છે કે ગૌમુખી ગંગાની વહેતી જ્યાં ધારા સાથે શોભે શિવ જટાજૂટવાળા, એટલે ઈ ભગવાન ગૌમુખી ગંગાનું પાણી છે એ જટાશંકર રૂપી ધોધ રૂપી આવી અને એ મહાદેવનું પ્રક્ષલન કરે છે અને એ જળ સ્વર્ણ રેખા કોનાનો જળનો અભિષેક થાય છે. છેલ્લા ઘણા સમયથી જંગલ ખાતાને ખૂબ જ કન્નડગત ચાલુ કરી, નાવા ના જવા દેવા, બાળકોને લઈને જવાની મનાઈ, 12 વર્ષથી નીચેના. ક્યારેક ક્યારેક જંગલ ખાતાના અધિકારીઓ મન પડે ચેકિંગના બાના નીચે બેનો દીકરીઓ પ્રસાદ લઈને જાતી હોય, એ પ્રસાદ છે એ ઢોળી નાખે છે કે આ નહીં હાલે, આ નહીં હાલે. એ સિવાયનું એવડું જ મોટું દેવસ્થાન કે જ્યાં નરસિંહ મહેતા ભક્તિ કરતા એવું આત્મેશ્વર મહાદેવ. તો આત્મેશ્વર મહાદેવમાં રાતોરાત અધિકારીઓ કે 12 વર્ષના બાળકોને મનાઈ નહીં લઈ જવાના. એના મા બાપ, દાદા દાદી, હવે એ બાળકોમાં સંસ્કાર શું પડે કે હિન્દુ મંદિરોમાં આ દેવસ્થાનોમાં લઈ જાય છે, તમે એને રોકવા કઈ રીતે માંગો છો? જંગલ ખાતો એમ કહે છે કે દીપડા હતા, સિંહ હતા, તો તમારા સિંહ અને દીપડાને તમે લ્યો ભાઈ, તમારા સિંહ અને દીપડાને સક્કરબાગમાં લઈ જાઓ. અમારી હિન્દુ પ્રજાને, અમારા બાળકોને એના શા માટે ઓલું કરે? અમારા દેવસ્થાન દાતારની જગ્યા છે તો તમે સાયલેન્સ ઝોન તરીકે વાત કરે કે સાયલેન્સ ઝોન બનાવી દેવાનું. હિન્દુ દેવસ્થાનોમાં તમારે ધૂન નહીં વગાડવાની. કાલવાર એમ કે તમારે ત્યાં આરતી બંધ કરી દો, એટલે હું આરતી બંધ કરી દેવાની? એ જ રીતે સરખરિયા હનુમાનમાં એવડો ટ્રાફિક જતો હતો. એ સરખરિયા હનુમાનમાં પણ આ લોકોએ પરિસ્થિતિ, કારણ કે ત્યાં ઓલો અનંત અંબાણી આવ્યો એટલે ભાઈ લેજો, રિલાયન્સ વાળો આવ્યો એટલે ધીમે ધીમે ત્યાં જંગલ ખાતું બંધ કરવા માંડ્યું. આ જ પરિસ્થિતિ પ્રાચીન જગ્યા એવી કાશ્મીરી બાપુની જગ્યા છે. હજારો માણસો ત્યાં જાય છે. ધીમે ધીમે ત્યાં રસ્તામાં અડચણ કરતા જાય ને નાખતા જાય, કારણ કે ત્યાં સુધી પણ લોકો ન જાય. બીજું સાહેબ, તમારી પાસેથી અમારે એક વસ્તુ એ લેવી છે. ભારત આઝાદ થયો પછી સૌથી પહેલું કોણ બેઠું? કલેક્ટર, રેવન્યુ બેઠું. જંગલ ખાતું છે, સેટલમેન્ટ છે, એ 62માં આવ્યું. જે કોઈ પણ બેઠકો થાય છે, સંકલન થાય છે, એ કલેક્ટર સાહેબના નેજા નીચે થાય છે. જંગલ ખાતાના અધિકારી પરિક્રમા હોય કે શિવરાત્રી હોય કે સંકલન હોય, તો કલેક્ટરના હુકમને જો જંગલ ખાતું માનતું ન હોય, આ કેટલું યોગ્ય અસ્થાને છે. આજે લાઇટ પ્રાથમિક સુવિધા તમે અમને આપો, અમારે પ્રાથમિક સુવિધા જોઈએ. તમારા આશ્રમોમાં આઝાદીના 80 વર્ષ પછી ભરતવન, સીતાવન, હનુમાન ધારા, હનુમાન ગઢી પ્રાચીન મંદિર હનુમાન ગઢી એ સોનાપુરની ઉપર આવેલું છે. સમગ્ર સિંધી સમાજ છે એ એની આસ્થાનું કેન્દ્ર છે. આટલો પ્રાચીન, ત્યાં જીર્ણોદ્ધારની મંજૂરી ના આપે. કોઈ પણ હિસાબે જંગલ ખાતાની હા એ જ કીધું. ઇન્દ્રેશ્વરનો રોડ, ઇન્દ્રેશ્વરનો રોડ છે, મંજૂર થઈ ગયો છે. આજ 2 વર્ષથી ઇન્દ્રેશ્વરનો રોડ નથી કરતા. એક પરિસ્થિતિ જુનાગઢની પ્રજાનો હસનાપુર ડેમ, જુનાગઢની પ્રજાનો વિલિંગ્ટન ડેમ, તો દાતારનો રોડ મંજૂર થયેલો છે તો એ દાતારનો રોડ છે એ કરતા નથી. ફોરેસ્ટ ના પાડે છે, બધાયમાં ફોરેસ્ટ, બધાયમાં ફોરેસ્ટ.
આ અમારો પરિપત્ર છે જે તે વખતે પરમ પૂજ્ય ગોપાલનજી બાપુ અને મેં આ 8માં છે સાહેબ, અને પ્રદીપ ખન્ના નામના સચિવે અમને આ કાગળ લેખિત આપ્યો કે કોઈ પણ જાતની અગવડતા થાવી ન જોઈએ એવું સ્પષ્ટ આ લખ્યો છે. અબાધિત અધિકાર, હા ભાઈ, હા અબાધિત અધિકાર આપેલો છે. છતાં પણ આજે અમારા સાધુ સંતોને હેરાન કરવા અમારા હિન્દુ, હવે એ આસ્થા લઈને જાય છે, પોતે દૂધ લઈને જાય, પ્રસાદ લઈને જાય, દૂધને પ્લાસ્ટિક ચેકિંગ કરવાના નામે ધોયેલા ધોતિયા ગંધારા હાથે વિકી નાખે છે. અમને પૂજા કરવાનું મન નથી થતું બેન. ત્રિસૈથી જવાવાળા રોજના મોઢા જોઈ લ્યો, પાસ બનાવી દ્યો. આ તો ગંધારા હાથે અમારા ધોતિયા ધોયેલાની બધા વિખે કે એટલું પ્લાસ્ટિકમાં અમે કોઈ બોમ્બ તો લઈ નથી જતા. અમારું પૂજાની આસ્થા કરવાની ઘરેથી ત્રિસૈથી જાય છે. પ્લાસ્ટિક લઈને દૂધ લઈ જાય એમાં તો અમે પાછું રિટર્ન લઈ આવીએ છીએ. બેન ગંધારા હાથે આખી રાત ત્યાં હોય, અમને ખબર છે ધોતિયા વિખે, પ્લાસ્ટિક વિખે, શીલા વિખે, કેટલી એમ એક વસ્તુ એક ઘટનાશાહી છે. શું નામ છે એનું? ડાબે બારે અનાજ ઉપર બાપુને ગાડી એના મોટો બદલી કરવી છે. સંતોને ગાડું કાઢે છે અને બૂટ પહેરીને પરિસરમાં પ્લાસ્ટિક લેવાની મનાઈ હોય વ્યવહારિક સમય નથી કરતા. જે પુણ્યના નામે છોકરાઓના ડાયપર કાઢે ઈ કે બાપુને કે તમારે કાઢવા પડે. એટલે છોકરાઓના ડાયપર ફેંકી ગયા જંગલમાં, બાપુ થોડા કાઢે. તમે અધિકારી થઈને આવી વાત કરો, કેમ વ્યવહારિક લાગે? આપને જે કંઈ પણ લાગે છે મેડમ એક વાત બીજી છે કે આખા ગુજરાતમાં બધે જ કાયદા સરખા હોય. ધારો કે બરડા અભયારણ્ય જ છે, બરાબર છે, તો ત્યાં સરકાર જાહેરાત કરે છે કે કિલેશ્વર ડેમ આવો પધારો, યાત્રાધામ બોર્ડ જાહેરાત કરે છે, ટુરિઝમ બોર્ડ જાહેરાત કરે છે. તો જુનાગઢમાં શા માટે મનાય? એ જ રીતે તમારે મોન્સૂન ફેસ્ટિવલ ઉજવવો છે ડાંગમાં, સાપુતારામાં, ત્યાં પણ જંગલ છે, બરાબર. તો જંગલના કાયદા તો બધે સરખા હોવા જોઈએ ને. એકને ખોળ એકને ગોળ. અહીંયા 7 હેલિકોપ્ટર ઉતારે તો 1 સેકન્ડમાં મંજૂરી મળી જાય, અને એક પથ્થર મૂકવો હોય બાપુને કે એક ડેરી બનાવી હોય તો એને જેલમાં પૂરી દેવામાં આવે. આ કયો કાયદો? એટલે વન વિભાગ ટૂંકમાં જે છે એ માત્ર ને માત્ર કોઈના ઈશારા ઉપર, કહું છું કે કોઈ નામ નથી લેવાની જરૂર નથી, કોઈના ઈશારા ઉપર આખે આખું કામ કરી રહ્યું છે. એટલે જો જુનાગઢમાં વન વિભાગની દાદાગીરી બંધ નહીં થાય તો આવતા દિવસોમાં આના ગંભીર પરિણામો આવશે. એટલું સરકાર સુધી પાલીતાણામાં કોઈ નીતિ નિયમ લાગુ નથી પડતા, કેમ ભીંડારમાં જ લાગુ પડે? પાલીતાણામાં કોઈ નીતિ નિયમ નથી. હવે બધા બોલીએ તો નહીં ભેગું થાય. મંત્રી છે બોલે છે એક ઉભા રહ્યો. હા બોલ. બીજું સાહેબ, આપના દ્વારા એક તમામ ચેક ડેમો અત્યારે પાણીની પરિસ્થિતિ બહુ ખરાબ છે. 1991માં ચેક ડેમ બન્યા પછી આજની તારીખ સુધી આ ચેક ડેમોમાંથી કાપ કાઢવામાં નથી આવ્યો. એના હિસાબે આખા ગિરનારમાં આ પાણીની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. વન્ય પ્રાણીઓ એટલે જ બહાર વન્ય પ્રાણી, હા. આ એમનો પરિપત્ર, આપણા મિનિસ્ટરનો, બાપભાઈનો, 15નો. આજની તારીખે પણ, અને હું એવું માનું છું કે સાહેબ તમે લોકો કમિશનર, કલેક્ટર શ્રી, જંગલ ખાતાના અધિકારીઓ આ સ્થળો ઉપર જાઓ સાહેબ, અને આનું પ્રજા જે આજે ધીમે ધીમે આક્રોશ છે, અમે આના પછી નેક્સ્ટ આંદોલન બહુ મોટું કરવા જઈ રહ્યા છીએ બધા. બરાબર છે ભાઈ? હવે હેરાનગતિ કરેલા આત્મસમર્પણ જ કરશો. ડોમ તોડી નાખ્યો, મંજૂરી માટે લેટર લખ્યો તો ડોમ તોડી નાખ્યો. બેન, એક મીડિયા કર્મચારી તરીકે અમારી આગળ ફરિયાદ આવી છે. આ જંગલ ખાતાની ખુલ્લી લુકી દાદાગીરી હલાવી અમે નજરે જોનાર છીએ. આ લોકોનો રોષ છે કે આવનારા સમયમાં ખરેખર આના ગંભીર પડઘા પડવાના છે. તો અમારી તમને સ્પષ્ટપણે માંગણી છે કે આની વહેલી તકે નિકાલ કરવામાં આવે. કારણ કે આપણને ખબર છે કે ગીર વિસ્તાર છે એ ઘણો આપણો લાંબો છે. અહીંથી જે દેલવાડા સુધી ગીર વિસ્તારમાં આપણે સમાવેશ છે. તો એમાંથી જંગલ ખાતામાંથી ટ્રેનો પસાર થાય છે. તો એમાં પણ સાવજો રહીએ છે ને. તો સાવજો માટે ટ્રેન તો બંધ નથી કરતા ને આપણે.
તો શા માટે અહીંયા ફક્ત ગિરનારમાં જ પબ્લિકને હેરાન કરવામાં આવે છે? આવા તો ઘણા બધા ઉદાહરણો છે. આપણા દેવાલયો તો આઝાદી સમયના પહેલાના છે. મંકોડી સેટલમેન્ટ 1949 થી શરૂઆત થઈને 1965 સુધી એને લાગુ કરવામાં પ્રયત્ન કર્યા અને 1966 માં એનો અમલવારી થયો. તો અત્યાર સુધી શા માટે મંકોડી સેટલમેન્ટનો અમલવારી નથી થતી? અને વન વિભાગ છે આપણને ધ્યાનમાં છે કે દરેક ધર્મ સ્થાનો ઉપર જ શા માટે હિન્દુ ધર્મના સ્થાનો ઉપર આ રીતના હેરાન પરેશાન કરવા માટે આવે છે? સંતોને અહીંયા સુધી આવવું પડે છે. વિચાર તો કરો, જે પોતે પોતાના સ્થાન છોડીને અહીંયા આવે છે અને રાત્રે પોતે પોતાના સ્થાન ઉપર ક્યાંય બહાર જાય છે ને તો એને બહાર કાઢવામાં આવે છે. એના સેવકોને પણ નથી લઈ જવા દેતા. આ તાનાશાહી ક્યારે બંધ થશે? જો વહેલી તકે બંધ નહીં થાય તો આગામી સમયમાં અમે તમને ખરેખર આનો ઘેરા પ્રત્યાઘાતો આપશું અને ઉગ્ર આંદોલન થશે. અને એક મિનિટ સાહેબ, એક ધ્યાનમાં આવ્યું છે અંબાજીથી ગુરુદત્તા સાહેબ, તો એ આપની સૂચનાની રાહ જુએ છે. તમે જીબીને આપણે કેવું પડશે. સામે આવી જાઓ, સામે નિર્ભયભાઈ. વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે જ આવેદન છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સમાજની અન્ય સંસ્થાઓ એટલે સમગ્ર હિન્દુ સમાજનું આવેદન છે. અને એક એવું નથી કે આ જે પડઘો પડવાનો છે એ ફક્ત જુનાગઢમાં 25 લોકો આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જો આના યોગ્ય નિર્ણયો લેવામાં નહીં આવ્યા, ગિરનારને લઈ હર વખત 15-20 દિવસે ક્યાંક ને ક્યાંક જગ્યામાં કોઈને કોઈ આવા અવ્યવસ્થા કરવામાં આવે તો અમે રજૂઆત કરીએ, ખુલ્લી નાખે રજૂઆત કરીએ. એટલે અમારે આમાં કોઈ પગારો નથી, કામ ધંધો અમારે બીજો છે. તો આ પડઘો ફક્ત જુનાગઢની અંદર નહીં પણ આવનારા દિવસોમાં હવે આવેદન પત્ર પણ આ છેલ્લું ને પેલું ગિરનારને લઈને છે. હવે આવેદન પત્ર તમને દેવા અમે નહીં આવીએ. જે ચીમકી અમે આજે આપીએ છીએ એ નક્કી કરશું કે કરશું. આત્મવિલોપન કરવું પડશે તો એ કરશું, લડાઈ કરવી પડશે તો લડાઈ કરશું, ભલે જેલમાં જવું પડે પણ રજૂઆતો ખૂબ કરી. અમે 25-50 લોકો ભેગા કરીને 500 લોકો ભેગા કરવાને એટલે 15 દિવસની અમારી મહેનત થાય છે. નથી હિન્દુ સમાજ એમ જાગતો, દર વખતે જગાડવો પડે છે ને. તો આ લગભગ 2 કે 3 મહિનામાં 5મી વખત અમે રજૂઆત ગિરનારને લઈને આવ્યા છીએ. તો આ રજૂઆત હજી મને પૂરું જ કરવા છે. જંગલ ખાતાના લોકો હજી તો આ ભવનાથને હેરાનગતિ કરે છે. ફક્ત હમણાં ગિરનારની બાજુમાં આમ રામનાથ છે, દયાનાથ છે, મથુરેશ્વર છે, ખૂબ એની આજુબાજુના વિસ્તાર બધા ખેતી વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર. હું ગ્રામ્યમાંથી જ છું. મારા ગામની અંદર આજુબાજુના ગામની અંદર પણ સિંહો છે. તો આ સિંહો જંગલમાં રાખો. અને કાલે તો જંગલમાંથી એમ કહેવામાં આવી છે, કલેક્ટર સાહેબ કરી દે જાહેરનામું કે તમારી વાડીએ તમારા બાળકોને ન લઈ જવા, ત્યાં સિંહ છે. એટલે હું અમારે કઈ અનાથ આશ્રમમાં મેળવા જવાના? અને આ ખાલી ગિરનાર પૂરતો ભવનાથ પૂરતો જ પ્રશ્ન નથી, આજુબાજુના 40 થી 50 કિલોમીટરના વિસ્તારનો પ્રશ્ન છે. અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ને તમામ સંસ્થાઓના મુખ્ય લોકો જ આજે છે. એટલે આ જો નિર્ણય ન લેવામાં અને આના પછી ક્યારેય પણ જ્યારે પણ આવા નિર્ણયો લેવામાં આવે તો એ અમને ધ્યાનમાં જ છે. નાના નથી, વર્ષોથી કામ કરીએ છીએ. કોઈ એકલા હાથે નિર્ણય લેવાતો નથી. કાં તો કોકના ઈશારે અથવા તો જે તે સંસ્થાઓ અથવા તો કોઈને કોઈ સાથે બેસીને નિર્ણય લેતા છે. તો દરેક આ સનાતનનો વિષય છે. મેળો હોય, પરિક્રમા હોય કે ભવનાથના ગિરનારને લગતા કોઈ તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ છે, આવા અનેક સંસ્થાઓ બીજી પણ છે. તો સંસ્થાઓના મુખ્ય લોકોને સાથે બેહાડો તો નિર્ણય પણ સનાતનના વિરોધમાં ન આવે. બરાબર? એટલે આ આગામી સમયમાં આ પણ ધ્યાનમાં રાખવામાં આવે કે આવા સંસ્થાઓના મુખ્ય લોકોને 2-5 લોકો છે, નક્કી કરેલા લોકો બેસી અને નિર્ણય લઈ લ્યો. અને દર વખતે અમારે સમાજની ગાળો ખાવી પડે છે કારણ કે અમે એક સમાજનો ઠેકો લઈને બેઠા છીએ. તો આ કઈ વ્યાજબી નથી. એટલે હવે આવેદન પત્રો ખૂબ આપ્યા. હવે આંદોલનો ભવનાથમાં જ થશે. જય વીર બજરંગી. જી નમસ્કાર, જય શ્રી રામ, જય ગિરનારી. હું વિપુલ રાવત, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી. આપના માધ્યમથી એટલું જણાવવાનું કે આગામી સમયમાં હિન્દુ સમાજને શા માટે આવી રીતના પ્રતાડિત કરવામાં આવે છે. આપણને ધ્યાનમાં છે કે દર વર્ષે, દર 2 વર્ષે હવે તો
દર મહિને આવો ક્રમ થઈ ગયો છે વન વિભાગનો, કલેક્ટરશ્રીઓનો. તો શા માટે હિન્દુ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે? શા માટે હિન્દુ સમાજને હેરાન પરેશાન કરવા માટે આવે છે? તો વન ખાતાને પણ અમારે એટલું જ કહેવાનું કે જે મંકોડી સેટલમેન્ટ 1962માં લાગુ કરવામાં આવેલું છે, તો એને અમલ શા માટે નથી થઈ રહ્યો? તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ મિલીભગત છે, અથવા ક્યાંક ને ક્યાંક કોઈના ઈશારા ઉપર આ કામ થઈ રહ્યું છે. કારણ કે જે દેવાલયો આવેલા છે એ તો આજે આદિ અનાદિકાળથી છે, નહીં કે આપણે સ્વતંત્રતા પછી એના નિર્માણ થયું છે. તો આ જે દેવાલયોના સ્થાન છે તો એ હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીકો છે. તો આ આસ્થાના પ્રતીકો સમાન ઉપર કોઈ પણ ઘાત સહન કરવામાં નહીં જ આવે. એન કેન પ્રકારે બાળકોને મનાઈ કરવામાં આવે છે, પ્રસાદ લઈ જવાની મનાઈ કરવામાં આવે છે, સ્નાન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તો શા માટે આવું વારંવાર કરવામાં આવે છે? અને ફક્ત હિન્દુ સમાજ ઉપર જ શા માટે આવું કરવામાં આવે છે? એટલે આપના માધ્યમથી સરકારશ્રીને, વન વિભાગને એટલું જ કહેવાનું કે આનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવે, નહીતર અમારે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે. આની તમામ જવાબદારી સરકારશ્રીની તેમજ પ્રશાસનની રહેશે. જય શ્રી રામ. જય શ્રી રામ. ગૌરવ સુખાનંદી, વિભાગ મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, જુનાગઢ. આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદન આપવામાં આવ્યું, જેની અંદર જંગલ ખાતા દ્વારા અવારનવાર હિન્દુ દેવસ્થાનો ઉપર મનસ્વી વલણ અપનાવી અને મનગઢત કાયદાઓ તાત્કાલિક અસરથી અમલી કરી અને હિન્દુ આસ્થા ધરાવતા ભક્તો અને જગ્યાચારી સંતો મહંતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેને લઈને અવારનવાર આવેદનો આપવામાં આવે છે. મંકોડી સેટલમેન્ટ મુજબ ધાર્મિક સંસ્થાઓને જંગલની અંદર પણ આબાદિત અધિકારો મળ્યા છે, ત્યારે પણ ગમે ત્યારે ફોરેસ્ટ કાટું 12 વર્ષથી નીચેના બાળકોને પ્રતિબંધ લગાવી દે છે, ગમે ત્યારે ફોરેસ્ટ કાટું પ્રવેશબંધી કરી દે છે, ગમે ત્યારે ફોરેસ્ટ કાટું ત્યાં સાયલેન્ટ ઝોન જાહેર કરી દે છે. આવી જે મનસ્વી વલણ અપનાવવામાં આવી રહ્યું છે, એને લઈ આજે હિન્દુ સમાજની મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ આવેદન આપી રજૂઆત કરી અને આ જન આંદોલન રૂપી જન આક્રોશને આગળ વધશે. તો આગામી સમયમાં હિન્દુ સંગઠનો સાથે મળી અને આ આંદોલનને ગુજરાતવ્યાપી, રાજ્યવ્યાપી, દેશવ્યાપી બનાવી અને સરકાર પાસે આ નિયમો તરત પરત ખેંચવા માટે પ્રકાશ પાડશે. જો આની અંદર નિશ્ચિત સમયમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ જન આક્રોશને જન આંદોલન થતો તમે જોઈ શકશો. જય શ્રી રામ. આજ બહુ દાદાગીરી કરતા જે છે ને આ લોકોને, એક બાજુ શિવરાત્રીના હિન્દુ સંસ્કૃતિનો મેળો, કુંભ, મિની કુંભ, और मारे 5 लाख रुपया ने डोम आ लोग जंगल खाता वाला तोड़ी नाख्यो. पहली बात ही नुकसानी शुरुआत थी मारी. त्यार पाछी आते मारे अन्न क्षेत्र ने माल माटे चढ़ावा नहीं देता. बीजी नुकसानी, तीजी नुकसानी में आ लोग जो है मारे यात्राधाम में फेक न्यूज मूकीए कि आज आवशो तो बधे जगह मैंने रोज 10-10 फोन आवे छे कि भाई तमारे पास आ न्यूज क्यों है, सत्य है कि हकीकत है तमारो मंदिर बंद रहे छे. मतलब आ फेक न्यूज आ लोग मोकली दे छे, आ जंगल खाता वाला मोकली दे छे के कलेक्टर मोकली दे छे के जे मोकली देता होय अमारे आने काई लेवा देवा नहीं. पण आ फेक न्यूज ऊपर जे छे ने आज आ धर्म समाज में केटली हानि थाय छे ए हमें जाने छे. बीजी बात आ धर्म संस्कृति जे अपन कहे छे भारतनी संस्कृति, आ भारतनी संस्कृति नहीं, आ भारतनी संस्कृति में आ लोकोनो प्रत्याघात छे. आ केवी रीते प्रत्याघात छे ने आज निराकरण ना ली आवे तो आमे मारवा सुधी बी नहीं लड़शे. બાપુ, ખાસ કરીને જંગલ ખાતાના અધિકારીઓ છે ગિરનારમાં નાના બાળકોને લઈ જવા, જટાશંકરમાં બાળકોને ન લઈ જવા, આવી અધિકારીની તાનાશાહીને દાદાગીરી આ કોના ઈશારા બધું થાય છે? જેના ઈશારા ઉપર ચાલુ થાય છે. મને કોઈ ઈશારાને નામ નથી લેવું, પણ હું એક વાત હું તમને સપોર્ટ કહી દઉં આજે કે આજથી 5 વર્ષ પછી તમે હિન્દુ ના રહેશો એ મારે લીખી લેજો. અત્યારે સિગ્નેચર કરી દેવું કોરા કાગળ ઉપર. તમે હિન્દુ ના રહો અને તમારી સંસ્થા જે છે ને બધી નષ્ટ થઈ જશે. બાપુ, ખાસ કરીને ગિરનાર બચાવવાની વાત છે તેને લઈને મુદ્દાઓ આવ્યા છે. જય ગિરનાર. સર્વપ્રથમ સર્વ ભક્તોને પવિત્ર શ્રાવણ માસના જય મહાદેવ, નમઃ શિવાય. સિદ્ધભૂમિ ગિરનારની અંદર ગત સમયથી જંગલ પ્રશાસન દ્વારા જે કાંઈ અમુક પ્રાચીન શિવાલયો છે જેનો વર્ણન પુરાણોમાં છે, એમાંથી એક જે જટાશંકર મહાદેવ, જેને ગંગેશ્વર પણ કહેવાય છે, આત્મેશ્વર મહાદેવ, મથુરેશ્વર મહાદેવ, ઇન્દ્રેશ્વર મહાદેવ, આ બધા પૌરાણિક અને પ્રાચીન જે
શિવાલયો છે જેની પૂજાનો મહિમા સનાતન ધર્મના ગ્રંથોમાં કીધો છે. શ્રાવણ માસની અંદર ભક્તો દ્વારા આ જે કાંઈ ગિરનારની પરિઘીમાં રહેલા અમુક શિવાલયો છે, જુદા જુદા દિવસે ત્યાં જઈને દર્શન પૂજા કરવાનું મહાત્મય રહ્યું છે. એ પ્રમાણે ગિરનારની એક પરિક્રમા, શિવાલયોની પરિક્રમા રીતે આ બધા દર્શન થતા હોય છે. પણ જંગલ પ્રશાસન દ્વારા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અવનવર સમયથી જતા શ્રદ્ધાળુઓને ખૂબ પીડિત કરવામાં આવે છે. ચેકિંગના નામે, અવનવા કાયદાના નામે જે કોઈ ચોપડામાં એક્ઝિસ્ટ નથી કરતા એવી રીતે નવા નવા કાયદા ઊભા કરીને લોકોને, ખાસ કરીને જે ભાવિકો પૂજન કરવા જાય છે આ શિવાલયોમાં, એને રોકવામાં આવે છે. પોતાના બાળકોને લઈ જવા નહીં અને એ પ્રમાણેના બહાનાઓ કરીને પણ લોકોને રોકવામાં આવે. ચેકિંગના બહાને પૂજાનો સામાન વિખવો અને અમુકવાર તદ્દન સ્પષ્ટ રીતે જ ના પાડી દેવી કે પ્રવેશ નથી ત્યાં. તો આ પ્રમાણે જે પ્રાચીન સનાતન ધર્મના સ્થાનો છે, તીર્થો છે, ત્યાં પ્રશાસન દ્વારા કોણ પૂજન કરે, કોણ દર્શન કરે એનું આજે ખરાબ રીતે નિર્ધારણ કરવામાં આવે. ગિરનારના સદભક્તો દ્વારા અને બીજી હિન્દુ સંસ્થાઓ દ્વારા આવેદન દેવામાં આવ્યું છે. આ પ્રમાણે જો આપણે અગર જોઈએ છીએ તો જ્યાં રાજ્ય સરકાર કહો કે કેન્દ્ર સરકાર કહો, એ આવા તીર્થોને ટુરિઝમ તરીકે અહીંયા વિવિધ મોટા આયોજન કરીને ભક્તોમાં એનો પ્રચાર પ્રસાર વધારે છે કે બીજા ભક્તો બીજા પ્રદેશોમાંથી આવીને, રાજ્યોમાંથી આવીને અહીંયા દર્શન લાભ લે. પણ સાથે જ આવી રીતે વિપરીત નીતિ જે સિસ્ટમમાં રહેલી છે કે જેનો સમય સાથે પરિવર્તન નથી થયો, જે તે સમયગાળો છે, જે તે ભક્તોની, ભાવિકોની સંખ્યા વધી છે એને દૃષ્ટિગોચર રાખીને જૂના નિયમ કાયદાઓમાં ફેરબદલ કરીને ભક્તોને સુવિધા રહે, ધાર્મિક સંસ્થાનોને સુવિધા રહે, એવા નિર્ણયો પ્રશાસનને લેવાની ખૂબ અગત્યની ગરજ છે. બાપુ 5 વખત ગિરનારને લઈને આવેદનપત્ર આપ્યા છે. હવે આ નિર્ણય છે કે બાપુ હવે રિઝલ્ટ માંગો છો તમે? જો અગર આવેદન માત્રથી કાર્ય નથી થઈ રહ્યું તો ક્યાંક ને ક્યાંક પ્રશાસન આ પૂરા વિષયને હલકા રીતે લઈ રહ્યો છે. જે રીતે ભક્તોમાં, સંસ્થાઓમાં અને સંતોની અંદર દિવસે દિવસ આ રોષ વધતો જાય છે, એના કારણે આવતા સમયમાં જો અગર આ આવેદન માત્રથી કાર્ય ન બનશે તો સંતો આમરણ ઉપોષણ પર બેસશે અને જ્યાર સુધી આ તીર્થસ્થાનોની વ્યવસ્થા અને જે ધર્મ દર્શનનો અધિકાર છે સંવિધાનિક રીતે એની અંદર જે વારે ઘડીએ ખલલ પડે છે, તો એની સામે કડક રીતે, ખૂબ અનુશાસન રીતે અને ગંભીર રીતે સંતો, ભક્તો આ આમરણ ઉપોષણ પર બેસશે. એટલે અમારી વિનંતી છે કે પ્રશાસન આ મુદ્દાને સમજે. જે વિપરીત નીતિ સિસ્ટમમાં રહેલી છે એ વિપરીત નીતિઓ પર કાર્ય કરીને જો આપણે આને અગર તીર્થસ્થળ તરીકે, પ્રવાસ સ્થળ તરીકે વિકસિત કરી રહ્યા છીએ તો આજુબાજુની નીતિ પ્રવાસીઓને સુલભ રહે, દર્શનાર્થીઓને સુલભ રહે એના માટે હોવી જોઈએ, ના કે એના વિપરીત. જો અગર વિપરીતીકરણ રહેશે તો લોકોમાં અસંતોષ વધતો જશે અને એનું ક્યાંક ને ક્યાંક ભોગવટું સંસ્થાનને, સરકારને અસર કરી શકે છે. જય ગિરનારી. ઓમ નમો નારાયણ.